સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ સામે પોલીસ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે। રેન્જ આઈજી નિલિત રાયની સૂચના બાદ વહેલી સવારે પોલીસની અલગ અલગ ટીમો સાયલા, મૂળી અને થાનગઢ પંથકમાં ત્રાટકી 42થી વધુ શખ્સોને ઝડપી પાડ્યા છે। ચોંકાવનારી બાબત તો એ છે કે આ ખનીજ માફિયાઓ સોશિયલ મીડિયા અને વોટ્સએપ ગ્રુપ દ્વારા સરકારી અધિકારીઓની પળેપળની હિલચાલ પર નજર રાખતા હતા। પોલીસે આરોપીઓના મોબાઈલ ચેટ્સ અને ડિજિટલ નેટવર્કની ફોરેન્સિક તપાસ શરૂ કરી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખનન અને વાહન સામે પોલીસ હવે સંપૂર્ણપણે એક્શન મોડમાં જોવા મળી રહી છે। રેન્જ આઈજી નિલિત રાયની કડક સૂચના બાદ જિલ્લા પોલીસ દ્વારા સાયલા, મૂળી અને થાનગઢ તાલુકામાં વહેલી સવારે મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। આ ઓપરેશન દરમિયાન ખનીજ ચોરી અને ગેરકાયદેસર વહન સાથે સંકળાયેલા 42થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે। તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ ખનીજ માફિયાઓ પોલીસ અને સરકારી તંત્રની હિલચાલ પર નજર રાખવા માટે ડિજિટલ જાસૂસી જેવું નેટવર્ક ઊભું કર્યું હતું। આરોપીઓએ 10થી વધુ વોટ્સએપ ગ્રુપ બનાવી રાખ્યા હતા, જેમાં પોલીસ, ખાણ ખનીજ વિભાગ અને અન્ય સરકારી અધિકારીઓની ગાડીઓ ક્યાં જઈ રહી છે તેની લાઈવ માહિતી શેર કરવામાં આવતી હતી। સરકારી ટીમો કયા રસ્તે પસાર થઈ રહી છે, ક્યાં દરોડા પડવાના છે અને કઈ જગ્યાએ ચેકિંગ ચાલી રહ્યું છે તેની પળેપળની માહિતી માફિયાઓ સુધી પહોંચાડવામાં આવતી હતી। ચોંકાવનારી બાબત તો એ છે કે આ નેટવર્કમાં માત્ર ખનીજ ચોરો જ નહીં, પરંતુ હાઈવે પર આવેલી હોટલો, કરિયાણાની દુકાનો અને પાનના ગલ્લા સંચાલકોને પણ બાતમીદાર તરીકે જોડવામાં આવ્યા હતા। પોલીસની અલગ અલગ ટીમોએ એક સાથે ત્રાટકી સમગ્ર નેટવર્કને તોડી પાડવાનો પ્રયાસ કર્યો છે। ઝડપાયેલા તમામ લોકોના મોબાઈલ ફોન કોલ ડિટેલ્સ અને વોટ્સએપ ચેટ્સની ફોરેન્સિક તપાસ શરૂ કરવામાં આવી છે। પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર આ તપાસમાં હજુ મોટા ખુલાસા થઈ શકે છે અને અન્ય સંડોવાયેલા શખ્સોના નામ પણ બહાર આવી શકે છે। હાલ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ખનીજ માફિયાઓ સામે પોલીસનો કડક મેસેજ માનવામાં આવી રહ્યો છે। पुलिस, जियोलॉजी डिपार्टमेंट या रेवेन्यू डिपार्टमेंट जब भी इलीगल माइनिंग यानी इलीगल खान खनीज का काम होते हुए उसकी रेड के लिए जाता था, तो ये अक्सर ये प्रॉब्लम पाई जाती थी कि बहुत सारे व्यक्ति पान के गल्ले वाले, होटल वाले वॉच पे रहते थे और पुलिस की लाइव लोकेशन एक दूसरे के साथ शेयर करते थे, जिसके कारण पुलिस की हर एक रेड, पुलिस चाहे रेवेन्यू या जियोलॉजी डिपार्टमेंट, उनकी हर एक रेड सक्सेसफुल नहीं हो पाती थी और ये मतलब अड़चन डालते थे पुलिस की कार्यवाही के अंदर। तो मूली, सायला और थानगढ़ पुलिस स्टेशन ने कंबाइन एक ऑपरेशन किया, जिसमें वह सभी व्यक्ति है जो शंकास्पद है या फिर जो एक्टिवली ये रोल निभा रहे थे व्हाट्सएप ग्रुप्स के अंदर या फिर ऑडियो कॉल, वीडियो कॉल, जिसके भी द्वारा ये ऑपरेट कर रहे थे नेटवर्क, जिसमें जो पब्लिक सर्वेंट है, सरकारी कर्मचारी है, उनकी लाइव लोकेशन शेयर करने का काम कर रहे थे, उन सभी व्यक्तियों को यहाँ पे लेकर आया गया है और कड़क तरीके से ब्रीफ किया गया है कि अगर उनकी ये एक्टिविटी कंटिन्यू रहेगी तो इनके खिलाफ और भी ज्यादा सख्त कार्रवाई की जाएगी। इसके साथ साथ मैं सुरेंद्रनगर पुलिस की तरफ से उन सभी को ये मैसेज देना चाहती हूँ जो यहाँ पे आज लाए नहीं गए हैं लेकिन वो पुलिस की लोकेशन शेयर करते हैं। ये मैं क्लियर तरीके से बता देना चाहती हूँ कि ऐसे कोई भी दुकानदार, पान के गल्ले वाले, चाय की दुकान वाले, होटल वाले, नाई की दुकान वाले, टायर पंचर वाले, ये काम करते हैं या फिर सपोर्ट करते हैं जिनको या उनको जगह देते हैं बैठने के लिए, उनके खिलाफ पुलिस की सख्त से सख्त कार्रवाई की जाएगी। अभी अभी मैडम कितने लोगों के सामने कार्रवाई? अभी 42 लोगों को यहाँ पर बुलाया गया है और उन सबके खिलाफ कार्रवाई की जाएगी। इन्होंने कितने ग्रुप बनाए थे अलग अलग? इनके काफी सारे व्हाट्सएप ग्रुप थे, कभी कुछ लोग तो एक जना 5-5 ग्रुप के अंदर भी हाजिर थे।